લોકો બહારથી રોજગારી ને કમાવા એટલે આવી મંત્રી રહ્યા એટલે છે. કયા મંત્રી? અહીંયા તો દર 1.5 વર્ષે મંત્રી બદલાઈ જાય છે. હમ. એમાં કયા મંત્રી એનો દાવો આવો છે? પેલા મંત્રીના ઠેકાણા નથી. હમ. વિકાસ તો પછીની વાત છે. અને સરકારે કહી દીધું દાખલા તરીકે કે બહુ વિકાસ થયો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ગુજરાત આગળ છે, ને આમ છે ને તેમ છે ને એવું બધું દાખલા તરીકે એને કહી દીધું. તો તમે મને એવું બતાવો કે ગુજરાતમાં ભારતની ટોપ 10 કઈ કંપની છે, જે વિશ્વની ટોપ 10 કંપનીઓ હોય એમાંથી કેટલી કંપનીઓ ગુજરાતમાં કામ કરે છે? આઈટીની કંપનીઓ હોય, રિયલ એસ્ટેટની કંપનીઓ હોય, ઈ કોમર્સની કંપનીઓ હોય, એઆઈ સાથે કનેક્ટેડ કોઈ કંપનીઓ હોય, કે વિશ્વભરમાં કામ કરતી હોય એવી ટોપ 10 કે ટોપ 50 પૈકીની કેટલી કંપનીઓ ગુજરાતમાં કામ કરે છે? બહુ વિકાસ થઈ ગયો છે તો કોઈ તો અહીં ધંધો કરવા આવ્યો છે ને. ગિફ્ટ સિટીમાં દારૂ ફ્રી કરી દીધો, ભાઈ પીવો, કામ થતું હોય તો. દારૂની છૂટ આપી તોય કોઈ કામ કરવા તૈયાર નથી. દાવા બધા પોકળ છે. છતાંય ગુજરાતમાં જે કાંઈ નાનો મોટો ભાઈ ફેજાનભાઈ વિકાસ થયો છે ને, જે નાનો મોટો જે કાંઈ પણ, અચ્છા, જે કાંઈ વિકાસ થયો છે, વિકાસની ગાથા સંભળાવે છે એટલે કહું છું, નાનો મોટો એ ભલે સંભળાવે. જે કાંઈ વિકાસ થયો છે ગુજરાતમાં, એ લોકોએ પોતાનો લોહી પરસેવો રેડીને કરેલો વિકાસ છે.